નવી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પ્રશંસનીય કામગીરી કરવામાં આવી। અતિવૃષ્ટિના કારણે જંબુસરમાં નીચાણવાળા વિસ્તારોમાં જનજીવન ખોરવાતા શાળાના GS ઓમ ચોકસી, હેમરાજસિંહ ગોહિલ, LR આદિત્ય રાવલ, દેવીબેન પટેલ શાળાના બધા વિદ્યાર્થીઓને ફ્રૂટ પેકેટ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા માટે આહવાન કરતા દરેક વિદ્યાર્થીઓ ફ્રૂટ પેકેટ લઈને આવ્યા હતા। જે જંબુસરમાં નવી નગરીમાં નીચાણવાળો વિસ્તાર હોય પાણી ભરાતા આવા જરૂરિયાતમંદ લોકોને ત્યાં જઈને ફ્રૂટ પેકેટ તથા બિસ્કિટનું વિતરણ કરાયું હતું। GS શ્રી એમ ચોકસીએ જણાવ્યું હતું કે આવતીકાલે પણ શાળાના બધા વિદ્યાર્થીઓ ફ્રૂટ પેકેટ લાવવાના છે, સાથે વઘારેલી ખીચડી બનાવીને વિતરણ કરવામાં આવશે। શાળા પરિવાર અને શાળા મંડળે તેઓનો નિસ્વાર્થ કાર્યને બિરદાવ્યું હતું। કાશિફ સિન્હાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, જંબુસર। મુસળધાર વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું છે અને આવા સમયે સેવાભાવી સંસ્થાઓ ભારતભરની અંદર જરૂરિયાતમંદને મદદ કરી રહી છે। ત્યારે નવી વિદ્યાલયમાં GS LR મોનિટરોએ પણ ગઈકાલે શાળાના વિદ્યાર્થીઓને હાકલ કરી કે આપણે સૌ ફૂડ પેકેટ લઈને આવીશું અને એ અનુસંધાનમાં આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લઈને આવ્યા હતા અને જંબુસરની અંદર નીચાણવાળો વિસ્તાર નવી નગરીમાં આ સર્વે વિદ્યાર્થીઓએ જઈને આ જરૂરિયાતમંદ લોકોને ફૂડ પેકેટ અને બિસ્કિટનું વિતરણ કર્યું છે અને આવતીકાલે પણ આ રીતે દરેક વિદ્યાર્થીઓ ફૂડ પેકેટ લાવવાના છે અને વઘારેલી ખીચડી બનાવીને આવા નીચાણવાળા વિસ્તારો જ્યાં છે ત્યાં જરૂરિયાતમંદ લોકોને એ વિતરણ કરવાના છે। આ ખૂબ સુંદર સરાહનીય કાર્ય આ મારા GS LR અને વિદ્યાર્થી મિત્રો અને મોનિટરોએ કર્યું છે, તેમને હું શાળા પરિવાર શાળા મંડળ વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું।